સાબરકાંઠા જિલ્લાનું સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત ગામ તખતગઢ. સમાજ જ્યારે આધુનિકતા તરફ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આ તખતગઢમાં આધુનિકતાની સાથે સાથે સંયમ, સમજણ અને સંસ્કારોની સરવાણી પણ જોવા મળે છે. તો ચાલો આપણે જાણીએ કે આ આધુનિક યુગમાં આ તખતગઢ ગામમાં સંસ્કારોની સરિતા કેમ કરીને વહે છે. વર્ષ 1925ની આ વાત છે. ગુજરાતનું એક પવિત્ર શહેર એટલે ધાંગધ્રા. સૌરાષ્ટ્રની આ ધીંગી ધરા ઉપર લેખકો, કવિઓ, અનેક સંતોએ જન્મ લીધો અને આ સંતોની હારમાળામાં એક મોતી એવો પણ પરોવાયો જેણે આપણે અંતરના ઓરડામાં ઉતારા આપ્યા છે. અને એ મોતી છે પરમ પૂજ્ય શ્રી કૃષ્ણાનંદજી મહારાજ. પથ્થરને ટાંકી ટાંકીને મનમોહક મૂર્તિઓનું નિર્માણ કરનાર મોહનભાઈ સોમપુરા અને તેમના ધર્મપત્ની ચંચળબા, જેમના ઘરમાં દેવપુરુષનું ગડામણ થાય છે. 1925માં ધાંગધ્રાની પાવન ધરતી ઉપર ગુરુહંસ યોગ તેમજ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ જેવા એક દિવ્ય બાળકનો જન્મ થાય છે. મહાકાળી માની કૃપાથી તેનું નામ કાલિદાસ રાખવામાં આવે છે. સામાન્ય પરિવારની જેમ કાલિદાસનો પરિવાર પણ હસતા રમતા મોટો થવા લાગે છે. પરંતુ સમય ચક્રની ગતિ બદલાય છે. પરિવારની સંપૂર્ણ જવાબદારી કાલિદાસના માતુશ્રી ચંચળબાના ખભે આવી ચડે છે. વ્યાપારમાં નુકસાન થતા ઘર છોડીને ચાલ્યા ગયેલા સગ્ગા બનેવીના બાળકોની જવાબદારી પણ કાલિદાસના માતુશ્રી ચંચળબાના ખભાને વધુ કમજોર બનાવવા લાગે છે. પંદર વર્ષના કાલિદાસ સ્વભાવે મૃદુ, વિવેકી તથા નિયમિતતાના આગ્રહી ઘરની સતત જવાબદારીઓના કારણે અભ્યાસને પણ છોડી દે છે અને ધાંગધ્રા કેમિકલ ફેક્ટરીમાં 8 આના રોજ ઉપર નોકરી શરૂ કરે છે. નોકરી દરમિયાન લાભશંકર રાવળ અને અનિરુદ્ધસિંહ જેવા સાથીદારોનો સથવારો મળે છે. નવરાશની પળોમાં બધા મિત્રો ભજન કરે અને પોતાના મનને ખુશ કરતા. કાલિદાસને ભજન કીર્તનમાં કંઈક અલગ જ અનુભૂતિ જણાય છે. પ્રભુમાં જાણે પ્રીતિ થવા લાગી હોય તેવો અનુભવ થવા લાગે છે. મન કંઈક બીજું જ કહી રહ્યું હોય તેવો અનુભવ થાય છે. નોકરી સિવાયના સમયમાં કાલિદાસ અને તેમના મિત્ર અનિરુદ્ધસિંહ કોઈ એકાંતવાળી જગ્યા શોધતા શોધતા કાશી વિશ્વનાથ મંદિરના પાછળના ભાગમાં આવેલી એક રામ ટેકરીની એકાંત જગ્યાને પસંદ કરે છે. અને બંને મિત્રો અહીં ભજન, ધ્યાન, સત્સંગ કરવા લાગે છે. ધીરે ધીરે મનમાં સ્થિરતાનો અનુભવ થાય છે. આત્માને ઓળખવાનો રસ્તો જાણે મોકળો થતો હોય તેવો અનુભવ થવા લાગે છે. પરંતુ જ્ઞાન અને આત્મસાધના માર્ગ ઉપર સંસાર ચક્રના વલોણાનો ધ્વનિ
વિચલિત કરવા લાગે છે. કાલિદાસના સાથીદાર અનિરુદ્ધ સિંહના માનસની પણ આ જ પરિસ્થિતિ જોવા મળે છે. આ છે નારાયણ આશ્રમ એટલે કે નારાયણ સ્વામી. મૂળ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ લેનાર આ સંત શિરોમણીને બાળપણથી જ ભક્તિનો રંગ લાગી ગયો હતો. પત્નીના અવસાન બાદ તેમના બાળકને તેમના ફોઈને સોંપીને આત્માની ઓળખ માટે ઘર સંસાર છોડીને નીકળી પડેલા આ નારાયણ આશ્રમ વર્ષો સુધી ભારત ભ્રમણ કરે છે. પરંતુ એક દિવસ ધાંગધ્રાના આકાશી વિશ્વનાથ મંદિરમાં આવીને તેમના મનને ખૂબ જ શાંતિ મળે છે. ત્યારથી તેમનું જીવનભરનું સરનામું જાણે કાશી વિશ્વનાથ મંદિર જ બની જાય છે. નિત્યક્રમ મુજબ ધ્યાન ભજન ભક્તિના ભાવો ચહેરા ઉપર રમતા રાખીને ઘર તરફ પરત ફરતા અનિરુદ્ધસિંહ અને કાલિદાસને અવધૂત જ્ઞાની પુરુષ નારાયણ આશ્રમનો મેળાપ થાય છે. બાળકો, વાહ, અદ્ભુત, અલૌકિક. પ્રણામ સ્વામીજી. આપ શું કહી રહ્યા છો? આપને શું અદ્ભુત જણાય છે? બાળકો, છેલ્લા કેટલાય સમયથી હું તમને આ રામ ટેકરી પર આવતાને જતા જોઉં છું. હા સ્વામીજી, અમે અહીંયા આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે, તેથી અમે અહીંયા દરરોજ સત્સંગ કરીએ છીએ અને ધ્યાન કરીએ છીએ. વાહ, ખૂબ સરસ. અમે ત્યાં દરરોજ ધ્યાન, ભજન અને ધાર્મિક વેદોનું વાંચન કરીએ છીએ. તેનાથી અમારા મનને ખૂબ શાંતિ મળે છે. સુંદર. તો થોડુંક મારા મનને પણ આનંદ અપાવો. હા સ્વામીજી, અમને કંઈ સમજાયું નહીં. એટલે કે એકાદ બે જ્ઞાનનું આચમન મને પણ કરાવો, કંઈક શ્લોક સંભળાવો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ત્રંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનં મૃત્યુમોક્ષ્યમામૃતम्. ઓમ ત્રંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનં મૃત્યુમોક્ષ્યમામૃતम्. વાહ, અદ્ભુત, અલૌકિક. હવેથી તમે આ રામ ટેકરી પર નહીં, પણ આ મંદિરની પાછળ મારી કુટીર છે ને, ત્યાં આવજો અને જ્ઞાનનો લાવો લેજો. જી જી સ્વામીજી. કાલિદાસ અને અનિરુદ્ધસિંહની આ નારાયણ સ્વામીના મંદિરમાં અવરજવર નિયમિત થવા લાગે છે. જીવનમાં પરિવર્તન આવવા લાગે છે. ટીપટોપ રહેવાવાળા કાલિદાસને આત્માને ઓળખવામાં પોતાની જાતનું પણ ધ્યાન ન રહેતું. લાંબા સમય સુધી મૌન, અનેક અનુષ્ઠાન, વાણી, વિચાર અને વર્તનમાં પણ ફેરફાર થવા લાગે છે. સંસારની માયા કરોળિયાની જાળ સમાન લાગવા લાગી. આખરે પ્રભુની શોધમાં આત્માના પરિચય માટે સંન્યાસનો માર્ગ જ શ્રેષ્ઠ માર્ગ છે તેવો વિચાર કાલિદાસને સાંસારિક જીવન જીવતા જીવતા આવવા લાગ્યો. પરંતુ પરિવાર કાલિદાસના આવા વર્તનથી ચિંતિત થાય છે.
અને લગ્ન, ઘરની જવાબદારી, ભવિષ્યની ચિંતા વિશે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ કાલિદાસનો આ જન્મ તો પ્રભુ ભક્તિ અને જગતના કલ્યાણ માટે જ થયો છે તેવું કદાચ સમાજના લોકો સમજી નથી શક્યા. અલ્યા, તારો બાપ મરી ગયો એ, ઘરમાં છોરા નનકડાએ, ઘરમાં તું મોટો, ઘરની જવાબદારી, અને તું બાવો બનવા બેઠો, આ તને શોભે? જો બેટા તું મોટો છે, તારી ચિંતા નહીં કરે, તાર ના રાખે છે, પણ બધી ઘરની જવાબદારી તારા માથે. વાત સાચી છે, સાચી. મોહમાયાની માયાજાળમાં સંસારના ભૌતિક સુખનો ત્યાગ કરીને કાલિદાસ નોકરી પણ છોડી દે છે. સાથે પરિવારના સંબંધોને પણ ઓછા કરી વિરકટ દશામાં રામટેકરી ઉપર જ રહેવાનો નિર્ણય લે છે. ગુરુ અને શિષ્યનો પ્રેમ મજબૂત થવા લાગે છે. ધીરે ધીરે કાલિદાસ સંન્યાસી જીવન જીવવા લાગ્યા. કાશી વિશ્વનાથ મંદિરમાં ઘણા ભક્તોની અવરજવર રહેતી. પરંતુ એક ભરવાડ કુટુંબના ડાહીમાનો નારાયણ સ્વામી તથા કાલિદાસ ઉપર વિશેષ ભક્તિભાવ. ઘણીવાર 6 મહિના સુધી મૌન અવસ્થામાં રહેતા કાલિદાસને જોઈને સવાર સાંજ આ ડાહીમાં ગાયના દૂધની સેવા આપતા અને હંમેશા પડખે ઊભા રહેતા. સાથે મણિબેનનો પ્રેમ પણ કાલિદાસને મળતો રહ્યો. શ્રી નારાયણાશ્રમ મસ્ત અને મનમોજી અવધૂત નિજાનંદમાં રહેવાવાળા સંત હતા. નારાયણાશ્રમને લાગ્યું કાલિદાસને બ્રહ્મચર્યમાંથી બ્રહ્મચારી બનાવવાનો સમય આવી ગયો છે. કાલિદાસમાંથી સંન્યાસ દીક્ષા આપીને કૃષ્ણાનંદજી સ્વામી બનાવવામાં આવ્યા. સંસાર છોડીને સાધુત્વ જીવન જીવવામાં પણ ઘણી પરીક્ષાઓ તથા કઠોર કષ્ટોનો સામનો કરવો પડતો. એટલે કે સવાર સાંજ ગામમાં ભિક્ષાપાત્ર લઈને માધુકરી માટે નીકળવું પડતું. ઘણી જગ્યાએ જાકારો પણ મળતો અને ઘણી જગ્યાએથી અનહદ પ્રેમ. માધુકરીમાં જે કંઈ પણ ભોજન ભિક્ષામાં મળતું તેને તળાવ કે નદીના પાણીમાં ધોઈ ગુરુજીના સમક્ષ મૂકવામાં આવતું અને તેમના આદેશ મુજબ જ તેને ગ્રહણ કરવામાં આવતું. એક સમયે કૃષ્ણાનંદજીનું જ્યાં વૈવિશાળ થવાનું હતું તે વઢવાણ ગામમાં માધુકરી લેવા માટે મોકલવામાં આવ્યા. ભિક્ષાંદેહી ભિક્ષાંદેહી. મેં મારી દીકરીનું વેવિશાળ તમારી સાથે ગોઠવ્યું હતું અને તમે મારું સમાજમાં નાક કપાવ્યું. ભિક્ષા નહીં મળે, ચાલા જાઓ અહીંયાથી. આ તરફ ધાંગધ્રામાં ભિક્ષા માંગતા જોઈને
પરિવારના સભ્યો પણ ખૂબ જ દુઃખી થવા લાગ્યા. અરે કાલિદાસ, આ શું ધતિંગ માંડ્યા છે? આ સુખી સંસારમાં તને એવી રીતે શું તકલીફો પડી છે કે તારે આમ બાવા જેવી જિંદગી જેવી પડે છે? ચાલ, હમણાં ને હમણાં ઘરમાં ચાલ. આ છે માધવ તીર્થ, કચ્છની પાવન ધરા પર વૈષ્ણવ સંસ્કાર કુટુંબ તેમજ ભક્તિસભર કુટુંબમાંથી આવતા ભર્યા ભાદરા સુખી પરિવારમાં રહેતા માધવ તીર્થને બટુક નામના 8 વર્ષના તેમના દીકરાની ટૂંકી માંદગી બાદના અવસાનથી જીવન પ્રત્યે વૈરાગ્ય થવા લાગ્યો. શિક્ષક એટલે કે માધવ તીર્થ નોકરી છોડીને મુંબઈમાં રેલવે ઓડિટરની નોકરી દરમિયાન શ્રી રામદેવ તીર્થ સ્વામીના પરિચયમાં આવ્યા. મંત્ર દીક્ષા લીધી અને 41 વર્ષની ઉંમરમાં તેમને સાધુત્વ જીવન જીવવાનું શરૂ કર્યું. અલૌકિક ભારતના આઇન્સ્ટાઈન અને હું કોણ તું કોણ જેવા અનેક પુસ્તકોના લેખક તરીકે ઓળખાતા આ છે માધવ તીર્થ. એક દિવસ વેદાંત આશ્રમ વલાદથી સ્વામી શ્રી માધવ તીર્થજી કથા કરવા રુદ્રાણી અમ્માને ત્યાં આવ્યા છે. તેવામાં નારાયણ આશ્રમ પણ તેમના શિષ્ય કૃષ્ણાનંદજીને લઈને આવ્યા છે. નમો નારાયણ મહારાજ. નારાયણ નારાયણ. મહારાજ, આ કૃષ્ણાનંદજી પરમાત્માની પ્રાપ્તિ માટેનો વૈરાગી જીવનના રસનું રસપાન મારાથી શક્ય હતું તેટલું મેં આ યોગીને કરાવીશ. પરંતુ આ કાચી માટીના પૂતળાનું ભીનું હવે ક્યારે સંકાઈ લઈ જાય એની કઈ ખબર નથી. એટલે આ માટીનો ઘડો ક્યાં કાચો ના રહી જાય એ માટે આપને ટાપટીપ કરી તપાવી સમાજના દરેક માનવીને જ્ઞાનરૂપી જળનું આચમન કરાવી શકે તેવા જ્ઞાની બનાવવાની જવાબદારી હું તમને સોંપું છું. તમે જરાય ચિંતા ના કરો. આજથી એની સંપૂર્ણ જવાબદારી મારા શિરે છે. સદગુરુ સ્વામી શ્રી નારાયણ આશ્રમ કઠોર હૃદયથી વિરહની વેદનાઓ લઈને પાછા ફરે છે.
કૃષ્ણાનંદજી હવે માધવ તીર્થની સેવા અને ભક્તિના બાથામાં ભળી જવા લાગ્યા. પરંતુ તેમનું મન ક્યાંક ને ક્યાંક કાશી વિશ્વનાથ મંદિરના એ દિવસો યાદ કરતું રહેતું. નમો નારાયણ. નારાયણ નારાયણ. પધારો. કયા ગામથી આવ્યા છો? સાબરકાંઠાના તખતગઢ ગામેથી આવ્યો છું અને વેલજી મારું નામ છે. પણ આ સાધુના આશ્રમમાં શું મળશે તમને? સ્વામી, આખું જગત ખૂંદી વળ્યો છું. મારે જે મેળવવું છે એ અહીંયા જ મળે એમ છે. ભક્તિમાર્ગ કાર્યાલયના વિશ્વમંગલમમાં આપના તમામ ગ્રંથોનું રસપાન કરી ચૂક્યો છું અને એટલે જ આપના દર્શન માટે અહીં દોડી આવ્યો છું. સ્વામીજી, ખેડૂતનો દીકરો છું એટલે જાજુ ભણ્યો તો નથી, પણ આપના પુસ્તકો વાંચ્યા પછી પ્રભુ પ્રત્યેની પ્રીતિ જરૂર વધી છે. ખૂબ સરસ વેલજીભાઈ. મારા લેખો થકી તમારા જિંદગીમાં ભક્તિરૂપી ભાથું જે ભરાયું છે એ જાણી જગ જીત્યો હો એવો અનુભવી રહ્યો છે. બાપજી, આ વેલજીભાઈ બહુ જિજ્ઞાસુ લાગે છે. હા, ભલે ત્યારે તમારે આ આશ્રમમાં જેટલું રોકાવું એટલું રોકાઈ શકો છો. નમો નારાયણ સ્વામીજી. નારાયણ નારાયણ. વેલજી બાપા વલાદ આશ્રમના અંતેવાસી અને સ્વામીજીના શિષ્ય બને છે. વેલજી બાપાની ભક્તિ અને શ્રદ્ધા જોઈ સાબરકાંઠા જિલ્લાના ઘણા શ્રદ્ધાળુઓ સ્વામી શ્રી માધવ તીર્થને ચરણે સમર્પિત થવા આવવા લાગ્યા. આશ્રમમાં અવારનવાર દરેક મુમુક્ષુનું ધ્યાન રાખવું સંતોષકારક જવાબથી વેલજી બાપા સૌના માનીતા થવા લાગ્યા. રાજ્યના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ વલાદ મુકામે જ્ઞાન ગંગામાં ડૂબકી મારવા માટે આવવા લાગ્યા. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉભરાતું. તે સમયે માધવ તીર્થ સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામમાં પણ વર્ષ 1949થી વર્ષ 1959ના દાયકામાં ખૂબ પ્રચલિત થઈ ગયા. આજુબાજુના ગામોમાં ભાગવત સપ્તાહો, પ્રવચનો, ઘરે ઘરે પધરામણી, મંત્ર દીક્ષા દ્વારા તેમના ભક્તોનો સમુદાય બહોળો થતો ગયો. તે સમયે સાબરકાંઠા ચાંદરણીના ઠાકોર સાહેબે માધવ તીર્થને વેદાંતના પ્રચાર માટે ગામે ગામ ચાલીને ન જવું પડે તે માટે બળદવાળું એક્કા ગાડું ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. પોતડી અને ભિક્ષાપાત્ર સિવાય કૃષ્ણાનંદજી પાસે કંઈ જ નહોતું. ઘણીવાર મન મૂંઝાતું. આખો દિવસ મૌન રહેતા, ઉપવાસો કરતા, ભૂખ્યા રહેતા
અલગારી જીવન જીવતા કૃષ્ણાનંદજી ઘણીવાર આખી આખી રાત ઝાડ નીચે સૂઈ જતા. આશ્રમમાં મન લગાડવા કૃષ્ણાનંદજી ઘણીવાર માધવ તીર્થને વેદાંતના ગૂઢ પ્રશ્નો પણ પૂછતા. સ્વામીજી પ્રેમથી જવાબો પણ આપતા, પરંતુ ક્યારે ઉગ્ર નહોતા થતા અને પ્રેમથી સમજાવતા. બાપુજી, જીવનમાં પ્રવૃત્તિ રાખવી યોગ્ય છે કે નિવૃત્તિ? જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેની જરૂર છે, પણ યોગ્ય માત્રામાં. પણ મારો સવાલ તો સંન્યાસી જીવન માટે છે. સામાન્ય રીતે સંન્યાસી મહાત્માઓમાં બે કોટી હોય છે, એક આચાર્ય કોટી અને બીજી અવધૂત કોટી. તમે કહો એમ માને એમની પાસેથી વૈરાગ્ય શીખવા મળે, અને આચાર્ય કોટીવાળા વિદ્વાન બને. માધવ તીર્થ અટપટા સવાલોના જવાબો પણ આપતા. બહુ તર્ક વિતર્ક કરવા નહીં તો અનુભવ ઢોળાઈ જાય. ઘણીવાર કૃષ્ણાનંદજી સ્વામી માધવ તીર્થના પુસ્તકોનું પ્રૂફ લઈને સાયકલ ઉપર અમદાવાદ પ્રેસમાં પણ જતા. આશ્રમમાં સંપૂર્ણ મદદ કરતા, સૌ સાથે મળીને રહેવાની કોશિશ કરતા, પરંતુ ક્યારેક મન ચંચળ થઈ જતું. માં, હા બોલ બેટા. મારે 2-3 દિવસ અમદાવાદ જવું છે. તમે બાપુજી પાસે પરવાનગી લઈ આપો તો સારું. અરે પણ દીકરા, પણ એ તો તું જાતે માગીશ તો પણ આપશે. છતાં ચાલ મારી સાથે. નમો નારાયણ. નારાયણ નારાયણ. બોલો. સ્વામીજી, આ કૃષ્ણાનંદજીને એમને અમદાવાદ જવું છે 2-3 દિવસ, તો રજા આપો ને. 2-3 દિવસ માટે જવું હોય તો રજા જ છે. મને ત્યાં ગમતું નથી, એટલે હવે હું આશ્રમમાં પાછો નહીં આવું. જુઓ, તમે એમને રજા આપી એટલે તે ચાલ્યો ગયો. તમે એમની પાસેથી બધું કામ કરાવતા હતા એટલે હવે પાછો નહીં આવે. ઓમ નમો નારાયણ. નારાયણ નારાયણ. તમે આવી ગયા, ખૂબ આનંદ થયો.
ખૂબ થાકી ગયા લાગો છો. ચાલો આપણે સાથે જમીએ. અરે કૃષ્ણાનંદ, તમારે મારા માથામાંથી સીધું જ્ઞાન લઈ લેવું છે કે શું? અરે એ તો આપવું કે ના આપવું એ આપની કૃપા, પણ આ અવિવેક બદલ માફી માંગુ છું. કાચા હીરાને ઘસીને હીરો બનાવવાનું કામ જાણે પૂર્ણ થઈ ગયું હોય તેમ શ્રી કૃષ્ણાનંદજીનું તેજ ચારે તરફ ચમકવા લાગે છે. પ્રથમ ભાગવત સપ્તાહ વર્ષ 1957માં કાનપુર કંપામાં માનણ ભીમજીને ત્યાં કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જ્ઞાનની ગંગા અવિરત ચાલુ રહેતી, પરંતુ દીવાની જ્યોત પાછળ હંમેશા અંધારું જોવા મળે છે. એમ અહીં આશ્રમમાં માધવ તીર્થની ગુરુગાદી માટે પણ ક્યારેક વિખવાદો થતા. જાનકી નાથે સવારે શું થવાનું છે? મારું કામ પૂરું થયું. આશ્રમનો આત્મા ચાલી જાય છે. આશ્રમને અવિરત ગતિશીલ કરવા માટે ટ્રસ્ટીઓ તથા શિષ્યો વચ્ચે હોડ ઉપડે છે. વલાદ આશ્રમમાં માધવ તીર્થના સ્થાને કોને બેસાડવા તે માટેની ગહન ચર્ચાઓ થવા લાગે છે. આશ્રમમાં શ્રી કૃષ્ણાનંદજીને સ્થાનેથી ખસેડવા માટેની ખટપટો થતી રહે છે. તમે બધા જે રજૂઆત કરી, તમારી વાત બધી મેં સાંભળી, પણ મારા મતમાં એવું છે કે સ્વામી કૃષ્ણાનંદજી શા માટે આ વારસદાર તરીકે, ગાદીપતિ તરીકે ચાલે નહીં? સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ સ્વામી માધવદેવજી મહારાજજી પાસે સંદેશ દીધો નથી, તો સ્વામી ઈશ્વરાનંદ જ આ ગાદી ઉપર નથી છે. સ્વામી માધવાતીર્થ બાપુજી એક સ્વામી કૃષ્ણાનંદજી મહારાજને ભાગવત રત્નનું બિરુદ આપ્યું છે. પરંતુ મારું કહેવાનું એમ થાય છે કે આ ગાદી માટે ઈશ્વરાનંદજી આ ગાદીના ગાદીપતિ હોવા જોઈએ. મારા મત પ્રમાણે ઈશ્વરાનંદજી જ ગાદીપતિ થાય. આપ કહો છો એ નહીં ચાલે અને સ્વામી કૃષ્ણાનંદજી જ આ ગાદીપતિ પર આના પર બેસશે. આ પ્રશ્ન સ્વામી માધવદેવ જે શિષ્ય હોય એ પરંપરા મુજબ ઈશ્વરાનંદ જ આ ગાદી માટે લાયક છે કે આ ગાદીપતિ ઈશ્વરાનંદજી જ હોવા જોઈએ. સાચી વાત છે એમની, બિલકુલ વાત સાચી છે. તેમના વિરોધમાં રજિસ્ટ્રાર ઓફિસમાં પણ અરજીઓ કરવામાં આવે છે.
આ રાજકારણના ચગડોળમાં ફસાઈને જીવનભર ચક્કર માર્યા રહેવું તેના કરતાં પદનો ત્યાગ કરવો એ જ સમજણનું કામ છે. માધવ તીર્થની સ્મૃતિમાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથાના શુભારંભમાં જ શ્રી કૃષ્ણાનંદજી મહારાજને ટ્રસ્ટીઓ દ્વારા તરછોડવામાં આવ્યા. તેથી તેમનું મન આશ્રમ પ્રત્યેથી ઉઠી જાય છે. નાનકડી પતરાની પેટી લઈને કૃષ્ણાનંદજી આશ્રમ છોડીને નીકળી જાય છે. કેમ આમ રડો છો માં? આશ્રમનો પ્રાણ ચાલ્યો ગયો છે. પ્રાણ એટલે હું કઈ સમજ્યો નહીં માં. કૃષ્ણાનંદ આશ્રમ છોડીને ચાલ્યો ગયો છે. તમે ચિંતા ના કરો માં, કૃષ્ણાનંદજીને હું શોધી લાવીશ. એના વિના આશ્રમમાં સૂનું સૂનું લાગે છે અને એ કદાચ હિમાલય પર ચાલ્યો જશે તો આપણે શું કરીશું? એવું કશું જ નહીં થાય, હું એને શોધી લાવીશ. કમેલજીભાઈ, તમે ગમે તે કરો પણ એને શોધી લાવો. આ આશ્રમને એની ખૂબ જરૂર છે. તમે ચિંતા ના કરો, કૃષ્ણાનંદજીને હું ગમે ત્યાંથી શોધી લાવીશ. તમે છાના થઈ જાઓ બસ. વેલજી બાપા તરત જ તેમને શોધવા માટે નીકળી પડે છે. ખૂબ પરિશ્રમ બાદ રેલવે સ્ટેશન પર કૃષ્ણાનંદજીને જુએ છે. તેમને સમજાવીને વેલજી બાપા તખતગઢમાં માધવ કુટીરમાં લઈ આવે છે. પછી તો તખતગઢમાં જાણે સુખનો સૂરજ ઉગ્યો હોય એમ ગામમાં ચારેકોર હરિયાળી છવાઈ જાય છે. લોકોમાં ઉમંગ અને ભક્તિ રેડાવા લાગે છે. તખતગઢમાં ત્યાર પછી નિત્યક્રમ પ્રમાણે
સૌ કૃષ્ણાનંદજીના ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. કથાઓ થવા લાગે છે. પ્રભાત ફેરીમાં સૌ જોડાતા જાય છે. વર્ષમાં એક વખત 24 કલાક રામધૂન તેમજ યુવાનો ભગવદ્ ગીતાનો પાઠ પણ કરે છે અને સંસ્કૃતના પાઠનું પઠન પણ થવા લાગે છે. ઘરે ઘરે સવાર સાંજ છંદાવલી તેમજ ભજનો ગવાય છે. શિવ મહિમ્ન સ્તોત્ર, લક્ષ્મીનારાયણ મંદિરમાં અખંડ જ્યોત ભગવદ્ ગીતાનું પઠન અને શ્રાવણ માસની શિવ પૂજા પણ થાય છે. ક્યારેક ક્યારેક ઓમકારેશ્વરીજી માતા પણ કૃષ્ણાનંદજીને મળવા આવતા અને તેમને વલાદ આશ્રમ પરત ફરવા માટેની ઘણીવાર વિનંતી પણ કરતા. તખતગઢમાં અવિરત જ્ઞાન ગંગા ચાલુ રહી. વિદ્યાર્થીઓ માટે સ્વામી કૃષ્ણાનંદજીએ ગીતા અધ્યયન કેન્દ્ર પણ શરૂ કર્યું, જેની જવાબદારી પ્રખર વેદાંત વડીલ શ્રી ખીમજીભાઈ હેરજીભાઈ પોકારને સોંપવામાં આવી. કૃષ્ણાનંદજી અવારનવાર ગામના બાળકોને ચોકલેટ આપીને રાજી કરતા અને ક્યારેક ક્યારેક ભક્તોના ઘરે પધરામણી કરીને પણ આશીર્વાદ આપતા. અને આમ સતત 11 વર્ષ એટલે કે 1962 થી 1972 સુધી અવિરત તખતગઢમાં સંસ્કારની સરિતા વહેતી રહી. ગામે ગામ ભાગવત સપ્તાહ થવા લાગી. ચાતુર્માસ કથાઓ લોકભોગ્ય શૈલી અને સરળ સચોટ ભાષામાં તેમની રજૂઆત સૌને ગમવા લાગી. તખતગઢ માધવ કુટીરના પ્રણેતા વેલજીભાઈ થકી સમગ્ર પંથકમાં ભક્તિનો પ્રસાદ પ્રસરવા લાગ્યો. વેલજીભાઈના કહેવા પ્રમાણે ફરતી જ્ઞાનની પરબ એટલે સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ. હવે તમારી તબિયત કેમ છે બાપુજી? હવે તારી તબિયત કેમ છે? અરે બાપુજી, હું તમને પૂછું છું તમારી તબિયત કેમ છે? અને હું જેની તબિયત સારી નથી એને પૂછું છું. સમય સાથે પરિવર્તન પણ સૃષ્ટિનો એક નિયમ છે. વલાદ આશ્રમના પીઠાધીશ ઈશ્વરાનંદજીના મૃત્યુ પછી આશ્રમની હાલત કફોડી થવા લાગી. આમ તેમ કરીને પૂજ્ય શ્રી ઓમકારેશ્વરી માતાજી આશ્રમનો વહીવટ ચલાવતા, પરંતુ કૃષ્ણાનંદજી ઉપર અડગ વિશ્વાસ હતો કે એક દિવસ એ પાછા જરૂર આવશે. છેવટે 11 વર્ષ પછી તેમની શ્રદ્ધા ફળે છે અને સ્વામીજી આશ્રમમાં પરત આવે છે. તખતગઢને તેમણે જે કંઈ પણ ભાથું આપ્યું તે તો હવે આ પેઢીઓની પેઢીઓ સુધી ખૂટે તેમ નથી. વલાદ આશ્રમમાં શ્રી કૃષ્ણાનંદજી એક દિવસ તેમના શિષ્યોને કામ સોંપીને તેમનાથી દૂર કરે છે. તમે જે વ્યવહારુ જીવનમાં કર્મ કરતા હોય એમાં જ ભક્તિ ઉમેરી દેજો તો જીવન સાવ સરળ થઈ જશે. ચાલો ત્યારે હવે તમે બધા આશ્રમની વ્યવસ્થામાં જોડાઈ જાઓ.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ પણ સાક્ષાત્કાર કરી લીધો છે, જે સઘળા પ્રાણીઓના હિતૈષી સુરત હોય છે અને એની વૃત્તિઓ સર્વથા શાંત રહે છે. એ પ્રતીત થતાં સંપૂર્ણ વિશ્વને મારું સ્વરૂપ જ આત્મ સ્વરૂપ જ જુએ છે અને તેથી તે જન્મ મૃત્યુના ચક્કર રૂપ વિપત્તિમાં કદી પણ ફરીથી આવતો નથી. આત્માનમયદીશ્વરે માટે ઉદ્ધવ તમે પહેલા પોતાની સઘળી ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી લો, ચિત્તની સઘળી વૃત્તિઓ પણ પોતાને રોકી લો અને પછી એવો અનુભવ કરો કે આ સંપૂર્ણ જગત પોતાના આત્મામાં જ રહેલું છે અને આત્મા હું પરમાત્મા ઇન્દ્રિયાતીત પરબ્રહ્મની સાથે એક રૂપ છે, એમાં કોઈ ભેદ નથી. મનુષ્ય માત્રે ધર્મના અંગને સ્વીકારવાની જરૂર છે. અહીંયા સાધુઓનું સંમેલન શા માટે થાય છે? ભાગવત સપ્તાહનું આયોજન શા માટે થાય છે? ઓમ નમઃ પાર્વતી પતયે
હર હર મહાદેવ.